નમસ્કાર મિત્રો, ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર, જેનું નામ છે ટેક ટુ ગુજ. આજના વિડીયોમાં આપણે સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ વિશે ચર્ચા કરીશું. વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો જણાવી દઉં, જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે જ લાઇક દબાવી તમામ મિત્રોને શેર કરી દો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. ટૂંક સમયમાં એટલે કે માર્ચ મહિનાના અંતિમ તબક્કામાં અથવા એપ્રિલ મહિનાની શરૂઆતમાં આરટીઈ અંતર્ગત છે ખાનગી સ્કૂલમાં મફત શિક્ષણ મેળવવા માટેના ફોર્મ શરૂ થવાના છે, જેમાં જે માતા પિતા એક જ બાળક હોય એટલે કે એક જ દીકરી હોય તેવા બાળકનું વન ચાઇલ્ડ સર્ટિફિકેટ રજૂ કરવાથી નિયમો મુજબ તેમની પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. એટલે કે જો તમે વન ચાઇલ્ડ સર્ટિફિકેટ રજૂ કરશો તો આપના બાળકને એડમિશન કન્ફર્મ થવાના ચાન્સ વધી જશે. હવે આ વન ચાઇલ્ડ સર્ટિફિકેટ છે કોને મળી શકે છે અને કઈ જગ્યાએથી અરજી કરવાની હોય છે તે જાણી લઈએ. સૌથી પહેલાં જણાવી દઉં કે જે માતા પિતાને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય તેવા માતા પિતા આ સર્ટિફિકેટ મેળવી શકે છે. ત્યારબાદ મિત્રો જાણી લઈએ કે આ સર્ટિફિકેટ કઈ જગ્યાએથી કઢાવી શકાય છે. તો જણાવી દઉં મિત્રો કે આ સર્ટિફિકેટ જો આપ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો ગ્રામ પંચાયતમાં, અને જો આપ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હો તો નગરપાલિકા અથવા મહાનગરપાલિકામાંથી આ સર્ટિફિકેટ મેળવી શકો છો. ત્યારબાદ આપણે સર્ટિફિકેટ મેળવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર રહેશે તે જાણી લઈએ. દસ્તાવેજોની યાદી નીચે પ્રમાણે છે. સૌથી પહેલાં છે માતા પિતા અને દીકરીના આધાર કાર્ડની નકલ, ત્યારબાદ રેશન કાર્ડની નકલ, ત્યારબાદ દીકરીનો જન્મનો દાખલો, લાઇટ બિલની નકલ અને પંચાયત અથવા મહાનગરપાલિકામાં આપ જો વેરો ભરતા હો તો વેરા પહોંચની નકલ પણ રજૂ કરવાની રહેશે. જો મિત્રો આપને સંતાનમાં માત્ર એક બાળકી છે અને આ વર્ષે ધોરણ 1માં પ્રવેશ મેળવવા માંગો છો તો આ સર્ટિફિકેટ વહેલી તકે કઢાવી લેવું, જેથી આપને આરટીઈ અંતર્ગત પ્રવેશ કન્ફર્મ થવાના ચાન્સ વધી જશે. મને આશા છે કે આપને વિડીયોમાં તમામ માહિતી મળી ગઈ છે. જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.